ભાષાના સ્વરૂપભેદ. ભાષા માનવ સંચાર, અભિવ્યક્તિ અને સામાજિક સંગઠનનો આધાર છે, જે વિવિધ સ્વરૂપો અને સંદર્ભોમાં પ્રગટ થાય છે. ભાષાના સ્વરૂપભેદ તેના ઉપયોગ, રચના અને સામાજિક સાંસ્કૃતિક ભૂમિકાઓના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ સ્વરૂપભેદ ભાષાની વિવિધતા અને લવચિકતાને દર્શાવે છે, જે તેને સમાજના વિવિધ ક્ષેત્રોમાં અસરકારક બનાવે છે. આ લેખમાં ભાષાના મુખ્ય સ્વરૂપભેદ બોલી, વાણી, લિપિ અને અન્ય સામાજિક ભેદ, જેમ કે માનક ભાષા, બોલચાલ, સાહિત્યિક ભાષા, તકનીકી ભાષા વગેરેને વિસ્તારથી સમજાવવામાં આવશે. દરેક સ્વરૂપના લક્ષણો, ઉદાહરણો, મહત્વ અને પડકારો પર પ્રકાશ પાડવામાં આવશે, જેથી ભાષાની બહુઆયામી પ્રકૃતિ સ્પષ્ટ થાય. 1. બોલી, ડાયલેક્ટ. બોલી કોઈ ભાષાનું તે પ્રાદેશિક, સામાજિક અથવા સાંસ્કૃતિક સ્વરૂપ છે, જે કોઈ વિશિષ્ટ સમુદાય અથવા ભૌગોલિક ક્ષેત્રમાં બોલાય છે. તે ભાષાનું એક ઉપસ્વરૂપ છે, જે મુખ્ય ભાષાથી શબ્દભંડોળ, ઉચ્ચારણ અને ક્યારેક વ્યાકરણમાં ભિન્ન હોય છે. બોલી સ્થાનિક સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક ઓળખનું પ્રતિબિંબ હોય છે. વિશેષતાઓ. પ્રાદેશિકતા. બોલીનો સંબંધ કોઈ વિશેષ ભૌગોલિક ક્ષેત્ર સાથે હોય છે. ઉદાહરણ તરીકે, હિન્દીની બોલીઓ જેવી કે ભોજપુરી, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ, અવધી, મધ્ય ઉત્તર પ્રદેશ અને બ્રજ, મથુરા, આગ્રા ક્ષેત્ર પ્રાદેશિક લાક્ષણિકતાઓને દર્શાવે છે. સામાજિક ઓળખ. બોલી બોલનારા લોકો પોતાની વિશિષ્ટ સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે, ભોજપુરી બોલી બોલનારા લોકો પોતાની લોક સંસ્કૃતિ, જેમ કે લોકગીત અને નૃત્ય, સાથે ઊંડાણથી જોડાયેલા હોય છે. ભાષા સાથે નિકટતા. બોલી સામાન્ય રીતે કોઈ ભાષાનો ભાગ હોય છે અને તેની સાથે વ્યાકરણિક અને શબ્દભંડોળની દૃષ્ટિએ સમાનતા ધરાવે છે. ઉદાહરણ તરીકે, ભોજપુરી અને અવધી હિન્દીની બોલીઓ છે, પરંતુ તેમની પોતાની અનોખી શબ્દાવલી અને ઉચ્ચારણ છે. લોકપ્રિયતા અને લવચિકતા. બોલીઓ અનૌપચારિક હોય છે અને સ્થાનિક રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દોથી સમૃદ્ધ હોય છે. ઉદાહરણ તરીકે, ભોજપુરીમાં સબ ઠીક ઠાક બા, સબ ઠીક છે જેવા વાક્યો સામાન્ય છે. સાહિત્યિક યોગદાન. કેટલીક બોલીઓએ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે, જેમ કે અવધીમાં તુલસીદાસની રામચરિતમાનસ અને બ્રજમાં સૂરદાસની કવિતાઓ. ઉદાહરણો: ભોજપુરી હમ જા રહલ બાની, હું જઈ રહ્યો છું ને બદલે માનક હિન્દીમાં મેં જા રહા હું કહેવામાં આવે છે. ભોજપુરીમાં કા હાલ બા, શું હાલ છે જેવા વાક્યો વિશિષ્ટ છે. ભોજપુરી લોકગીત, જેમ કે લાગી નહીં છૂટે રામા, આ બોલીની સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવે છે. અવધીમાં રામચરિતમાનસની પંક્તિઓ, જેમ કે સિયાવર રામચંદ્ર કી જય, ભક્તિ અને કાવ્યાત્મક શૈલીને દર્શાવે છે. આ બોલી પોતાની મધુરતા અને સાહિત્યિક ઊંડાઈ માટે જાણીતી છે. બ્રજ, કાન્હા મોહન મુરારી જેવા ભજનોમાં બ્રજ બોલીની મધુરતા અને કૃષ્ણ ભક્તિનો સમાવેશ થાય છે. આ બોલી કાવ્ય અને સંગીતમાં વિશેષ રૂપે લોકપ્રિય છે. મૈથિલી. બિહાર અને નેપાળમાં બોલાતી મૈથિલીમાં હમર ગામ સુંદર છે, અમારું ગામ સુંદર છે જેવા વાક્યો તેની વિશિષ્ટતાને દર્શાવે છે. મહત્વ. સાંસ્કૃતિક સંરક્ષણ. બોલીઓ સ્થાનિક લોકકથાઓ, ગીતો અને પરંપરાઓને જીવંત રાખે છે. ઉદાહરણ તરીકે, ભોજપુરીના છઠ પૂજા ગીતો સાંસ્કૃતિક ઓળખને મજબૂત કરે છે. સામાજિક બંધન. બોલી બોલનારા લોકો એક સહિયારી ઓળખ અને સમુદાયની ભાવના અનુભવે છે, જે સામાજિક એકતાને પ્રોત્સાહન આપે છે. ભાષાકીય વિવિધતા. બોલીઓ ભાષાની સમૃદ્ધિ અને વિવિધતાને વધારે છે, જેનાથી ભાષા ગતિશીલ અને જીવંત બનેલી રહે છે. સાહિત્ય અને કલા. બોલીઓએ સાહિત્ય, સંગીત અને નાટકને સમૃદ્ધ કર્યું છે. ઉદાહરણ તરીકે, બ્રજ બોલીમાં રસખાન અને સૂરદાસની રચનાઓ વિશ્વ પ્રસિદ્ધ છે. સ્થાનિક જ્ઞાન. બોલીઓ સ્થાનિક પર્યાવરણ, કૃષિ અને જીવનશૈલી સંબંધિત શબ્દભંડોળને સાચવે છે. પડકારો. માન્યતાનો અભાવ. કેટલીક બોલીઓને અશુદ્ધ અથવા નીચી માનવામાં આવે છે, જેના કારણે તેમની સામાજિક સ્વીકૃતિ ઓછી હોય છે. વિલુપ્ત થવાનો ખતરો. શહેરીકરણ, વૈશ્વિકીકરણ અને માનક ભાષાના પ્રભુત્વને કારણે ઘણી બોલીઓ જેમ કે મૈથિલીની કેટલીક ઉપબોલીઓ લુપ્ત થવાની કગાર પર છે. શિક્ષણમાં મર્યાદિત ઉપયોગ. બોલીઓનો શિક્ષણ અને ઔપચારિક સંદર્ભોમાં ઓછો ઉપયોગ તેમની સ્થિતિને નબળી પાડે છે. મિશ્રણ અને પરિવર્તન. આધુનિક સંચાર માધ્યમોના પ્રભાવથી બોલીઓ માનક ભાષા સાથે મિશ્રિત થઈ રહી છે, જેનાથી તેમની મૌલિકતા ઓછી થઈ રહી છે. 2. વાણી, સ્પીચ. વાણી ભાષાનું મૌખિક સ્વરૂપ છે, જેમાં ધ્વનિઓ, શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરીને સંચાર કરવામાં આવે છે. તે ભાષાનું સૌથી કુદરતી,
તાત્કાલિક અને વ્યાપક સ્વરૂપ છે, જે રોજિંદી વાતચીત, ભાષણ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો આધાર છે. વાણી માનવ સ્વરતંત્ર અને મગજની જ્ઞાનાત્મક ક્ષમતાઓ દ્વારા ઉત્પન્ન થાય છે. વિશેષતાઓ: મૌખિકતા: વાણી ધ્વનિઓ પર આધારિત હોય છે અને તેનો ઉપયોગ બોલવા અને સાંભળવા માટે થાય છે. તે સંચારનું સૌથી પ્રત્યક્ષ સ્વરૂપ છે. લવચિકતા: વાણીમાં ઉચ્ચારણ, સ્વર, લહેકો અને ગતિ વ્યક્તિ, સંદર્ભ અને લાગણીઓ અનુસાર બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, ખુશીમાં ઝડપી અને ઉત્સાહિત સ્વર, જ્યારે દુઃખમાં ધીમો અને નરમ સ્વર. અનૌપચારિકતા: રોજિંદી વાણી ઘણીવાર અનૌપચારિક હોય છે, જેમ કે મિત્રો વચ્ચે શું ચાલી રહ્યું છે જેવી વાતચીત. ગેરસ્થાયી પ્રકૃતિ: વાણીનો કોઈ સ્થાયી રેકોર્ડ હોતો નથી જ્યાં સુધી તેને રેકોર્ડ ન કરવામાં આવે. તે લેખિત ભાષાથી ભિન્ન છે. સાંસ્કૃતિક અને ભાવનાત્મક અભિવ્યક્તિ: વાણીમાં ધ્વનિઓની લય, તીવ્રતા અને ભાવનાત્મક પ્રભાવ સંચારને જીવંત બનાવે છે. પ્રકાર: રોજિંદી વાણી: સામાન્ય વાતચીત, જેમ કે આજે હવામાન ખૂબ સારું છે અથવા ચા બનાવી લો. ઔપચારિક વાણી: ભાષણ, વ્યાખ્યાન અથવા જાહેર સંબોધન, જેમ કે આદરણીય અતિથિગણ, આપ સૌનું સ્વાગત છે. કાવ્યાત્મક વાણી: ભજન, કવિતા પાઠ અથવા નાટકીય સંવાદ, જેમ કે ભારત માતા કી જય અથવા હરિ અનંત, હરિકથા અનંતા. સંકેતાત્મક વાણી: ગીત, નારા અથવા લોકપ્રિય શબ્દ સમૂહો, જે લાગણીઓને વ્યક્ત કરે છે, જેમ કે જય શ્રી રામ. ધાર્મિક વાણી: મંત્ર, પ્રાર્થના અને ભક્તિ ભજન, જેમ કે ઓમ નમઃ શિવાય. ઉદાહરણો: બજારમાં સંવાદ: ભાઈ, આ સફરજન કેટલાનું છે? આ રોજિંદી વાણીનું ઉદાહરણ છે. જાહેર ભાષણ: સ્વતંત્રતા દિવસ પર એક નેતાનું ભાષણ, આપણો દેશ એકતા અને વિવિધતાનું પ્રતીક છે. લોકગીત: ભોજપુરી લોકગીત જેવા કે કજરા મોહબ્બતવાલા વાણીની સાંસ્કૃતિક અને ભાવનાત્મક અભિવ્યક્તિ છે. વર્ગમાં વ્યાખ્યાન: એક શિક્ષકનું કહેવું, આજે આપણે સૂર્યમંડળના ગ્રહો વિશે વાંચીશું. મહત્વ: પ્રત્યક્ષ અને ત્વરિત સંચાર. વાણી સંચારનું સૌથી ઝડપી અને પ્રત્યક્ષ સાધન છે, જે સામાજિક સંબંધોને મજબૂત કરે છે. સાંસ્કૃતિક અભિવ્યક્તિ: લોકગીત, ભજન અને કવિતાઓ વાણીના માધ્યમથી સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાઓને જીવંત રાખે છે. શિક્ષણ અને જાગૃતિ: મૌખિક વ્યાખ્યાન, ચર્ચાઓ અને વાર્તા કહેવી જ્ઞાનના પ્રસારમાં મહત્વપૂર્ણ છે. ભાવનાત્મક પ્રભાવ: વાણીની લય, સ્વર અને તીવ્રતા લાગણીઓને અસરકારક રીતે વ્યક્ત કરે છે, જેમ કે ઉત્સાહપૂર્ણ નારો, ભારત માતા કી જય. સામાજિક એકતા: વાણી સમુદાયોને જોડે છે, જેમ કે તહેવારોમાં સામૂહિક ભજન અથવા નારા. પડકારો: ઉચ્ચારણની વિવિધતા: વિવિધ ક્ષેત્રો અને બોલીઓમાં ઉચ્ચારણમાં તફાવત સંચારમાં અવરોધ લાવી શકે છે. ઉદાહરણ તરીકે, આમને કેટલાક ક્ષેત્રોમાં આમ અને કેટલાકમાં અમ બોલાય છે. શોર અને હસ્તક્ષેપ: મૌખિક સંચારમાં પર્યાવરણીય શોર અથવા તકનીકી અવરોધો સમજને પ્રભાવિત કરી શકે છે. અસ્થાયીતા: વાણીનો કોઈ સ્થાયી રેકોર્ડ ન હોવાને કારણે મહત્વપૂર્ણ માહિતી ખોવાઈ શકે છે, જ્યાં સુધી તેને લેખિત અથવા રેકોર્ડ ન કરવામાં આવે. સાંસ્કૃતિક અંતર: એક ક્ષેત્રની વાણી બીજા ક્ષેત્રમાં ખોટી સમજી શકાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક શબ્દોનો અર્થ બોલીના આધારે ભિન્ન હોઈ શકે છે. 3. લિપિ. સ્ક્રિપ્ટ લિપિ ભાષાનું લેખિત સ્વરૂપ છે, જે પ્રતીકો, અક્ષરો અથવા ચિહ્નોના માધ્યમથી ભાષાને સ્થાયી અને દૃશ્ય સ્વરૂપ પ્રદાન કરે છે. તે ભાષાને લખવા, વાંચવા અને સાચવવાનું સાધન છે. હિન્દી માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે, જ્યારે ઉર્દૂ નસ્તાલિક લિપિનો ઉપયોગ કરે છે. લિપિ ભાષાની અભિવ્યક્તિને સમય અને સ્થળની સીમાઓથી મુક્ત કરે છે. વિશેષતાઓ: સ્થાયિત્વ: લિપિ ભાષાને સ્થાયી રૂપ આપે છે, જેનાથી તે પેઢીઓ સુધી સચવાયેલી રહે છે. ઉદાહરણ તરીકે, પ્રાચીન ગ્રંથો જેવા કે વેદ અને ઉપનિષદ લિપિને કારણે આજે પણ ઉપલબ્ધ છે. પ્રતીકાત્મકતા: લિપિમાં અક્ષર અથવા ચિહ્ન ધ્વનિઓ અથવા અર્થોના પ્રતીક હોય છે. ઉદાહરણ તરીકે, દેવનાગરીમાં કી એક વિશિષ્ટ ધ્વનિને દર્શાવે છે. માનકીકરણ: લિપિ ભાષાને માનકીકૃત કરવામાં મદદ કરે છે, જેનાથી સંચાર, શિક્ષણ અને વહીવટ સુગમ બને છે. વિવિધતા: વિશ્વમાં વિવિધ લિપિઓ, જેમ કે દેવનાગરી, લેટિન, અરબી અને ચાઇનીઝ ભાષાઓની વિવિધતાને દર્શાવે છે. વિકાસ: લિપિઓ સમયની સાથે વિકસિત થાય છે. ઉદાહરણ તરીકે, બ્રાહ્મી લિપિમાંથી દેવનાગરીનો વિકાસ થયો. પ્રકાર: વર્ણમાળા આધારિત લિપિ, જેમ કે દેવનાગરી, જેમાં સ્વર અને વ્યંજન હોય છે. તે ધ્વનિઓને વ્યક્ત કરે છે. ચિત્રલિપિ, જેમ કે પ્રાચીન ઇજિપ્તની હાયરોગ્લિફિક્સ, જે ચિત્રોના માધ્યમથી અર્થ વ્યક્ત કરતી હતી. લોગોગ્રાફિક લિપિ,
જેમ કે ચાઇનીઝ, જેમાં દરેક ચિહ્ન એક શબ્દ અથવા ખ્યાલને દર્શાવે છે. સંકેત આધારિત લિપિ, જેમ કે બ્રેલ, જે દૃષ્ટિહીન લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે. સંખ્યાત્મક લિપિ, જેમ કે રોમન અંકો અથવા અરબી અંકો, જે સંખ્યાઓને વ્યક્ત કરે છે. ઉદાહરણો: દેવનાગરી, હિન્દી, મરાઠી, સંસ્કૃત અને નેપાળી માટે ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ: ભારત એક મહાન દેશ છે. નસ્તાલિક, ઉર્દુ અને ક્યારેક કાશ્મીરી માટે ઉપયોગમાં લેવાય છે. ઉદાહરણ: હિન્દુસ્તાન એક અઝીમ મુલ્ક હૈ. લેટિન, અંગ્રેજી, ફ્રેન્ચ અને અન્ય યુરોપીય ભાષાઓ માટે. ઉદાહરણ: ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ કન્ટ્રી. બ્રેલ, દૃષ્ટિહીન લોકો માટે હિન્દીમાં લખાયેલું વાક્ય, જેમ કે ભારતને ઉપસેલા બિંદુઓમાં વ્યક્ત કરવું. મહત્વ: જ્ઞાનનું સંરક્ષણ. લિપિના માધ્યમથી સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શનને સાચવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રામાયણ અને મહાભારત દેવનાગરીમાં લખાયેલા છે. શિક્ષણનો આધાર. લેખિત ભાષા શિક્ષણનો આધાર છે, જે વાંચન, લેખન, સંશોધન અને દસ્તાવેજીકરણને શક્ય બનાવે છે. સાંસ્કૃતિક હસ્તાંતરણ. લિપિ સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યોને લેખિત સ્વરૂપમાં આગામી પેઢી સુધી લઈ જાય છે. વૈશ્વિક સંચાર. માનકીકૃત લિપિઓ, જેમ કે લેટિન અને દેવનાગરી, વૈશ્વિક સ્તરે સંચાર અને વેપારને સુગમ બનાવે છે. વહીવટ અને કાયદો. સરકારી દસ્તાવેજો, કાયદા અને બંધારણ લિપિના માધ્યમથી લખાયેલા અને સચવાયેલા હોય છે. પડકારો. જટિલતા. કેટલીક લિપિઓ, જેમ કે ચાઇનીઝ, જટિલ હોય છે, જેના કારણે શીખવું અને ઉપયોગ કરવું મુશ્કેલ હોઈ શકે છે. ડિજિટલ અનુકૂલન. કેટલીક લિપિઓ, જેમ કે દેવનાગરી, ને ડિજિટલ પ્લેટફોર્મ, જેમ કે કીબોર્ડ અને ફોન્ટ પર સંપૂર્ણપણે અનુકૂલિત કરવી પડકારજનક રહી છે. લુપ્તપ્રાય લિપિઓ. કેટલીક લિપિઓ, જેમ કે શારદા અથવા ગ્રંથા, ઉપયોગમાં ઘટાડાને કારણે લુપ્ત થઈ રહી છે. લિપિ સુધાર. કેટલીક લિપિઓમાં સુધારની માંગ ઉઠે છે, જેમ કે હિન્દીમાં ટાઈપિંગને સરળ બનાવવા માટે. 4. અન્ય સામાજિક ભેદ. ભાષાના સામાજિક ભેદ, તેના ઉપયોગ, સંદર્ભ અને સામાજિક ભૂમિકાના આધારે વિવિધ સ્વરૂપોને દર્શાવે છે. આ ભેદ ભાષાને સામાજિક રચના, વ્યવસાય અને સંદર્ભ અનુસાર અનુકૂલિત કરે છે. મુખ્ય સામાજિક ભેદ નીચે મુજબ છે. ક. માનક ભાષા, સ્ટેન્ડર્ડ લેંગ્વેજ. માનક ભાષા તે સ્વરૂપ છે, જે ઔપચારિક, શૈક્ષણિક, વહીવટી અને રાષ્ટ્રીય સંદર્ભોમાં ઉપયોગ માટે સ્વીકૃત હોય છે. તે વ્યાપક રૂપે સમજાય છે અને સામાજિક આર્થિક પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય છે. વિશેષતાઓ. માનકીકૃત વ્યાકરણ, શબ્દભંડોળ અને ઉચ્ચારણ. ઉદાહરણ: ખડી બોલી હિન્દી, જે માનક હિન્દીનો આધાર છે. ઉદાહરણ: સરકારી દસ્તાવેજો, સમાચાર પત્રો અને પાઠ્યપુસ્તકોમાં ઉપયોગ થતી હિન્દી, જેમ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે. મહત્વ: તે શિક્ષણ, વહીવટ અને રાષ્ટ્રીય એકતાનો આધાર છે. તે વિવિધ બોલીઓ અને ક્ષેત્રો વચ્ચે સંચારને સુગમ બનાવે છે. પડકારો. માનક ભાષાનું પ્રભુત્વ બોલીઓને હાંસિયામાં ધકેલી શકે છે, જેનાથી ભાષાકીય વિવિધતા ઓછી થઈ શકે છે. ખ. આમ બોલચાલ, કોલોક્વિયલ લેંગ્વેજ. આ ભાષાનું અનૌપચારિક સ્વરૂપ છે, જે રોજિંદી વાતચીતમાં ઉપયોગ થાય છે. તે લવચીક, સ્થાનિક અને ભાવનાત્મક હોય છે. વિશેષતાઓ. રૂઢિપ્રયોગો, સ્થાનિક શબ્દો અને અનૌપચારિક વાક્ય રચના. ઉદાહરણ: યાર, ક્યા બાત હૈ, અથવા ચલ, જલ્દી કર. ઉદાહરણ: મિત્રો વચ્ચે વાતચીતમાં બિંદાસ રહો અથવા કૂલ હૈ જેવા વાક્યો. મહત્વ: તે સામાજિક સંબંધોને મજબૂત કરે છે અને ભાષાને જીવંત અને પ્રાસંગિક બનાવે છે. પડકારો. તે ઔપચારિક સંદર્ભો, જેમ કે ઓફિસ અથવા શિક્ષણ, માં અનુચિત હોઈ શકે છે. ગ. સાહિત્યિક ભાષા, લિટરરી લેંગ્વેજ. આ ભાષાનું તે સ્વરૂપ છે, જે સાહિત્ય, કવિતા અને નાટકોમાં ઉપયોગ થાય છે. તે પરિષ્કૃત, કાવ્યાત્મક અને પ્રતીકાત્મક હોય છે. વિશેષતાઓ. અલંકાર, જેમ કે અનુપ્રાસ, ઉપમા, સમૃદ્ધ શબ્દભંડોળ અને ભાવનાત્મક ઊંડાઈ. ઉદાહરણ: ચાંદની રાત મેં તારોं की बारात. ઉદાહરણ: નિરાલાની કવિતા જૂહી કી કલી અથવા પ્રેમચંદની વાર્તાઓ, જેમ કે ગોદાન, સાહિત્યિક ભાષાના ઉત્કૃષ્ટ નમૂના છે. મહત્વ: તે સાહિત્ય અને કલાના વિકાસનો આધાર છે, જે માનવ લાગણીઓ અને વિચારોને ઊંડાણથી વ્યક્ત કરે છે. પડકારો. સાહિત્યિક ભાષા આમ લોકો માટે જટિલ હોઈ શકે છે, જેના કારણે તેનો ઉપયોગ મર્યાદિત રહે છે. ઘ. તકનીકી ભાષા, ટેકનિકલ લેંગ્વેજ. આ ભાષાનું તે સ્વરૂપ છે, જે વિશિષ્ટ ક્ષેત્રો, જેમ કે વિજ્ઞાન, તબીબી, એન્જિનિયરિંગ અને કાયદો, માં ઉપયોગ થાય છે.
તે ચોક્કસ અને વિશેષ શબ્દભંડોળ પર આધારિત હોય છે. વિશેષતાઓ: વિશિષ્ટ શબ્દભંડોળ જેમ કે પ્રકાશ સંશ્લેષણ, વિજ્ઞાન અથવા હાઇપોટેન્શન. તબીબી: તે લાગણીઓને બદલે તથ્યો પર કેન્દ્રિત હોય છે. ઉદાહરણ: એક તબીબી પત્રમાં હૃદયરોગનો હુમલો અથવા એન્જિનિયરિંગ મેન્યુઅલમાં સંરચનાત્મક વિશ્લેષણ જેવા શબ્દો. મહત્વ: તે વૈજ્ઞાનિક અને તકનીકી પ્રગતિનો આધાર છે, જે ચોક્કસ સંચાર અને સંશોધનને શક્ય બનાવે છે. પડકારો: તકનીકી ભાષા આમ લોકો માટે સમજવી મુશ્કેલ હોઈ શકે છે, જેના કારણે તેને સરળ કરવાની જરૂર હોય છે. ધાર્મિક ભાષા રિલિજિયસ લેંગ્વેજ: આ ભાષાનું તે સ્વરૂપ છે જે ધાર્મિક ગ્રંથો, પ્રાર્થનાઓ અને વિધિઓમાં ઉપયોગ થાય છે. તે પવિત્રતા અને આધ્યાત્મિકતાથી યુક્ત હોય છે. વિશેષતાઓ: પ્રતીકાત્મક અને ભક્તિ રસથી ભરેલી. ઉદાહરણ: ઓમ નમઃ શિવાય અથવા ગીતાના શ્લોકો. ઉદાહરણ: રામચરિતમાનસની ચોપાઈઓ, જેમ કે રઘુપતિ રાઘવ રાજા રામ. મહત્વ: તે આધ્યાત્મિકતા અને નૈતિકતાને પ્રોત્સાહન આપે છે, જે સામાજિક શાંતિ અને એકતામાં યોગદાન આપે છે. પડકારો: ધાર્મિક ભાષા ક્યારેક પુરાતન હોઈ શકે છે, જેને આધુનિક પેઢી સમજવામાં મુશ્કેલી અનુભવે છે. મિશ્રિત ભાષા મિક્સ્ડ લેંગ્વેજ: આધુનિક સંદર્ભોમાં, વિશેષ રૂપે શહેરી વિસ્તારોમાં, ભાષાના મિશ્રિત સ્વરૂપનો ઉપયોગ થાય છે, જેમાં વિવિધ ભાષાઓ અને બોલીઓ મળે છે. વિશેષતાઓ: હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક શબ્દોનું મિશ્રણ. ઉદાહરણ: હું ઓફિસ જઈ રહ્યો છું, થોડો વ્યસ્ત છું. ઉદાહરણ: બોલિવૂડ ગીતોમાં દિલ ધડકને દો, લેટ્સ હેવ સમ ફન જેવા વાક્યો. મહત્વ: તે વૈશ્વિકીકરણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને દર્શાવે છે, જે ભાષાને વધુ સમાવેશી બનાવે છે. પડકારો: મિશ્રિત ભાષાથી મૌલિક ભાષાની શુદ્ધતા પ્રભાવિત થઈ શકે છે. નિષ્કર્ષ: ભાષાના સ્વરૂપ ભેદ બોલી, વાણી, લિપિ અને અન્ય સામાજિક ભેદ ભાષાની વિવિધતા, લવચિકતા અને સામાજિક સાંસ્કૃતિક મહત્વને દર્શાવે છે. બોલી સ્થાનિક સંસ્કૃતિ અને ઓળખને સાચવે છે,